સંતતિનો પ્રશ્ન હોય, દેશમાં અભ્યાસ હોય કે વિદેશમાં અભ્યાસ હોય, ગ્રહ દોષ હોય કે વાસ્તુ દોષ હોય, નોકરી હોય કે વેપારલક્ષી પ્રશ્ન હોય, રોજ નિહાળો જાણો ભાગ્યના લેખ કાર્યક્રમમાં સવારે 9:30 થી 10:30 કલાકે માત્ર વેદ શાસ્ત્ર ચેનલ ઉપર। મારું નામ જાદવ હનીસિંહ રણજીતસિંહ, ગામ રાનેર, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા। મેં ભાગ્યલક્ષ્મી કાર્ડ ખરીદી હતું અને મને ખૂબ જ ફેર પડ્યો છે અને એ કાર્ડ હું અપનાવું છું, તો તમે બધાએ પણ अपनाओ कार्ड। नमस्कार दर्शक मित्रों, आप भी आपके जीवन के अंदर यदि कुछ अच्छा करना चाहते हो, लक, बिजनेस, फ्यूचर, फाइनेंस और हेल्थ रिलेटेड कोई भी प्रॉब्लम है, उस प्रश्न का समाधान करने के लिए आप आज ही हमारा भाग्यलक्ष्मी कार्ड बुक करवा सकते हो। कस्टमर केयर नंबर पर आप फोन कीजिए और आज ही आपका भाग्यलक्ष्मी कार्ड बुक करवाइए। वेद शास्त्र, शास्त्र संपन्न, सदा संतुष्ट, भारतीय संस्कृति की वैदिक परंपरा वेद शास्त्र। आत्मानु कर दो कल्याण, जीवन थोड़ू रयो, जीवन थोड़ू रयो, તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું। એણે દીધેલા કોલ તમે ભૂલી ગયા, તમે કીધેલા કોલ તમે ભૂલી ગયા, એણે દીધેલા કોલ તમે ભૂલી ગયા, એ દીધેલા કોલ તમે ભૂલી ગયા। જૂઠી માયાના મોહમાં ઘેલા થયા, એ જૂઠી માયાના મોહમાં ઘેલા થયા। ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન, જીવન થોડું રહ્યું, ચેતો ચેતો ભૂલ્યા છો ભાન, જીવન થોડું રહ્યું। તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું, તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું। તેને બ્રહ્મરાજ કવયે ત્રં મોહયંત્ય સૂરય તેજો વિનિમયો યત્રાતિસર્ગો વૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકોપમ सत्यंबरं धीमहि सत्यं परं સુત जी ने सौनकादि ऋषि मुनिए एक सुंदर प्रश्न કર્યો છે। વેદોનો સાર એ આ શ્રીમદ ભાગવત કથા છે। વેદનો સાર એ ગાયત્રી મંત્ર છે। ગાયત્રી મંત્રનો સાર એ જ શ્રીમદ ભાગવત છે। દ્વાદશ સ્કંધની પ્રથમ સ્કંધની અંદર આ વેદ વ્યાસજીનું મંગલાચરણ છે। સજ્જનો
જેનું આચરણ મંગલ છે એવા ભગવાનનું કાર્યના આરંભમાં મંગલ ચરણ કરવું જોઈએ. મંગલાચરણના જીવનમાં 3 પ્રકાર બતાવવામાં આવ્યા છે. એક તો જ્યારે આપણે આપણા જીવનની અંદર શુભ કાર્ય કરતા હોઈએ તો એ કાર્યના પ્રારંભની અંદર આપણે મંગલાચરણ કરવું જોઈએ. મંગલાચરણ એટલે કે સારી વસ્તુનું આચરણ કરવું, એનું નામ મંગલાચરણ છે. બીજા નંબરની અંદર કોઈ પણ ગ્રંથના આરંભની અંદર અને ગ્રંથના મધ્યમાં તમોએ મંગલાચરણ કરવું જોઈએ. શ્રીમદ ભાગવત કથામાં આરંભની અંદર વેદ વ્યાસજીએ મંગલાચરણ કર્યું છે. શ્રીમદ ભાગવતના મધ્યની અંદર સુખદેવજી મહારાજે મંગલાચરણ કર્યું છે અને શ્રીમદ ભાગવતના અંતમાં શ્રી સુત પુરાણીજીએ એ મંગલાચરણ કર્યું છે. સજ્જનો, આપણે આપણું જીવન જો સારું બનાવવું હોય તો આપણી પણ જે પણ 3 અવસ્થાઓ છે, 3 અવસ્થાઓની અંદર આપણે મંગલાચરણ કરવું જોઈએ. બાલ્યા અવસ્થાની અંદર મંગલાચરણ કરવું જોઈએ, યુવા અવસ્થાની અંદર મંગલાચરણ કરવું જોઈએ, વૃદ્ધા અવસ્થામાં મંગલાચરણ કરવું જોઈએ. જો તમે બાલ્યા અવસ્થાની અંદર મંગલાચરણ કરો છો તો તમને મિત્ર વર્તુળનું સુખ સારું પ્રાપ્ત થાય છે. યુવા અવસ્થાની અંદર તમે મંગલાચરણ કરો છો, સારા કાર્ય કરો છો તો તમને સારી પત્નીના સુખની પ્રાપ્તિ થાય છે, સારા મળે છે. સારો તમારો ધંધો વેપાર પણ તમને તમારા જીવનની અંદર સારો પ્રાપ્ત થાય છે. અને ત્રીજું મંગલાચરણ એટલે કે આપણી વૃદ્ધાવસ્થામાં કરવાનું છે. 60 ઉપર 50 પતી જાય એટલે વનમાં જવાનું છે. 50 વર્ષ પૂરા થઈ જાય એટલે વૃદ્ધાવસ્થા આપણી ચાલુ થઈ જાય. આપણે તો હજુ 60 વર્ષ 70 વર્ષ થયા હોય તો પણ આપણને કોઈક દાદા કહે તો આપણને ગમતું નથી. હજુ આપણે યુવા છે એવું આપણે મહેસૂસ કરી રહ્યા છે. પણ સજ્જનો, 50 વર્ષની ઉંમર એટલે કે 51 વનની અંદર તમે જાઓ એટલે વૃદ્ધાવસ્થા તમારી ચાલુ થાય છે. એ વૃદ્ધાવસ્થાની અંદર તમારે મંગલાચરણ કરવું જોઈએ, ભગવાનની ભક્તિ કરવી જોઈએ, ભગવાનના મંત્ર જપ કરવા જોઈએ અને આ ભગવત ને ભગવતની પ્રાપ્તિ કરી અને વૈકુંઠનું સુખ આપણે પ્રાપ્ત કરવું જોઈએ. જો તમારી બાલ્યા અવસ્થા મંગળમય જશે, તમારી યુવા અવસ્થા મંગલમય જશે તો ચોક્કસ તમારી વૃદ્ધા અવસ્થા પણ મંગલમય જવાની છે. એ જ રીતે સજ્જનો, દિવસની અંદર પણ 3 વખત તમારે મંગલાચરણ કરવું જોઈએ. એટલા જ માટે બ્રાહ્મણો દિવસની અંદર ત્રિકાળ સંધ્યા 3 ટાઈમ સંધ્યા કરતા હોય છે. સવારે ઉઠતી વખતે તમારે ભગવાનનું નામ દેવું જોઈએ, કારણ કે ભગવાને તમને ઉઠાડ્યા છે. તમે સવારે જે ઉઠવા માટે જે પણ એલાર્મ મૂકો છો એમાં પણ રામ શબ્દ આવે છે. રામ ચાહે તો જ તમને ઉઠાડી શકે છે. એટલે સવારમાં ઉઠીને સૌથી પહેલું એક મંગલાચરણ ભગવાનના દર્શન કરવા જોઈએ.
બીજી વાર તમારે બપોરે ભોજન કરતી વખતે મંગલાચરણ કરવું જોઈએ કે ભગવાનની કૃપાથી આજે આપણને સારા ભોજનની પ્રાપ્તિ થઈ છે. એટલે ભગવાનને યાદ કરીને બપોરે તમારે જમવું જોઈએ. ને ત્રીજા નંબરમાં કહ્યું સાંજે સૂતી વખતે તમારે ભગવાનનું નામ દઈને સૂવું જોઈએ. આ રીતે આપણે દિવસની અંદર 3 વખત મંગલાચરણ કરવું. સજ્જનો, કદાચ કોઈક દિવસ રાતે તમને બહુ ઊંઘ આવતી ના હોય, તમે હરિનું સ્મરણ કરજો, થોડી ક્ષણોની અંદર તમને નિંદ્રા આવી જશે. વેદવ્યાસજીના મંગલાચરણ કરતા વેદવ્યાસજી મંગલાચરણ કરતા કહે છે, જેનાથી આ પૃથ્વીનું સર્જન થયું છે, જેનાથી આ પૃથ્વીનું પાલન થાય છે ને જેનાથી આનો લય થાય છે, જેની માયારૂપી સત્તાના કારણે સત્યતા છે અસત્ય દેખાઈ રહી છે, અસત્ય છે પણ છતાં પણ સત્ય દેખાઈ રહી છે, એવી ભગવાનની માયાથી ઉત્પત્તિ, સ્થિતિ અને લય જે મેં કાલે આપણને સમજાવ્યા હતા, એ ભગવાનની ઉત્પત્તિ, સ્થિતિ અને લય ત્રણેય વસ્તુ થાય છે. જે મિથ્યા હોવા છતાં પણ સત્યને ભાસે છે. મિથ્યા હોવા છતાં પણ તે સત્યને ભાસે છે, જેમાં દેવતાઓ મોહિત થાય છે. એવા સત્ય સ્વરૂપ ભગવાનનું અમે ધ્યાન ધરીએ છીએ. શ્રીમદ ભાગવતનો પ્રારંભ છે જકાર શબ્દથી કરવામાં આવ્યો છે. વ્યાકરણની ભાષામાં જો આપણે એને જોવા જઈએ તો જકારને દગ્ધ શબ્દ કહેવામાં આવે છે. દગ્ધ કોણે કહેવાય કે જેના હૃદયની અંદર, દિલની અંદર દુઃખની વ્યાપતા છે અને દુઃખ છે, એ જ માણસ જકાર સમુદાયના શબ્દથી, એ જ માણસ જકાર શબ્દથી પુસ્તકનો પ્રારંભ કરે છે. વેદ વ્યાસજીનું હૈયું દગ્ધ થયેલું છે, અને દગ્ધ થયેલું હૈયું હોય ને સાહેબ, એના જ કંઠની અંદરથી જકાર શબ્દ બહાર નીકળે છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ જ્યારે વ્રજ છોડી અને મથુરાની અંદર જતા હતા, ત્યારે ગોપીઓના શરીરની અંદર પણ દુઃખ વ્યાપ્ત થયેલું હતું. અને ગોપીઓને પણ જ્યારે દુઃખ થયું ત્યારે ગોપી ગીતની અંદર પણ ગોપીઓએ જ અક્ષરથી જ એનું સમુદાય ચાલુ કર્યું છે. જયતિ તે ગીધિકમ જન્મના વ્રજ દૈત દૃશ્યતા દીક્ષુતાવકા ત્વૈધૃતા જયતિ તે ગીતમ જન્મના વ્રજ હૈદૈન્દિરા સસ્વદત્રહી. એવા સત્ય સ્વરૂપ ભગવાનને અમે વંદન કરીએ છીએ, ધ્યાન કરીએ. સાહેબ વેદવ્યાસજીએ શું લખ્યું કહે છે? સત્યમ પરમ ધીમહિ લખ્યું છે, કૃષ્ણમ પરમ ધીમહિ ના લખ્યું. કારણ કે કૃષ્ણ ભક્તો વૈષ્ણવો કહેતા કે ભાગવત અમારું છે, આ ભાગવત અમારું છે. કયું રામમ પરમ ધીમહિ ના કહ્યું, કારણ કે રામ વાળા એવું કહેતા કે આ ભાગવત અમારું છે.
શિવમ પરમ ધીમઈ ના લખ્યું. શિવ ભક્તો કહેતા કે આ ભાગવત અમારું છે. વેદ વ્યાસજી એવું પણ ના લખ્યું કે શક્તિમ પરમ ધીમઈ કે આ દેવીનું છે એટલે અમારું છે. ના, વેદ વ્યાસજીએ લખ્યું સત્યમ પરમ ધીમ. મતલબ કે કોઈ પણ ધર્મનો માણસ, કોઈ પણ ધર્મનો માણસ હોય, વ્યક્તિ હોય છે, તે આ ગ્રંથને સાંભળી શકે. સજ્જનો, રામાયણ અને ભાગવત છે બંને બિન સાંપ્રદાયિક ગ્રંથ કહેવામાં આવે છે. બિન સાંપ્રદાયિક ગ્રંથ છે. કેવા છે? પરબ જેવા છે. એક પરબ બનાવી દો એટલે જેને તરસ લાગી હોય ત્યાં ઘડી આવીને એનું જલપાન કરી શકે છે. ભાગવત એવું છે જેને મોક્ષની ગાથા સાંભળવી હોય, જીવનને મોક્ષમાં લઈ જવું હોય, એ લોકો શ્રીમદ ભાગવતની કથાનું સ્મરણ કરે. બસ ખાલી તૃષાતુર હોવો જોઈએ, તરસ્યો હોવો જોઈએ, પ્રભુની ભક્તિમાં લીન થવા વાળો હોવો જોઈએ. તો આ ભાગવતનું સ્મરણ કરે છે, કથાનું શ્રવણ કરે તો પણ એને મોક્ષની પ્રાપ્તિ મળે છે. કેવો હોવો જોઈએ? તો કહે છે પરીક્ષિત રાજા જેવો તૃષાતુર હોવો જોઈએ. રામાયણની અંદર પણ તમે જુઓ, તુલસીદાસજીએ વંદન કર્યા છે. કોને કોને વંદન કર્યા છે? તો કહે છે રામને વંદન કર્યા છે, સીતાજીને નમસ્કાર કર્યા છે ને હનુમાનજીને પ્રણામ કર્યા છે. પણ અહીંયા આગળ તો વેદ વ્યાસજીએ સત્ય સ્વરૂપ ભગવાનના દર્શન કર્યા છે, એમને વંદન કર્યા છે. પરમ સત્ય એ જ પરમાત્મા ગણવામાં આવે છે. સત્ય એ જ ઈશ્વર છે ને ઈશ્વર જ સત્ય ગણવામાં આવે છે. બીજું આ જગતની અંદર કોઈ સત્ય વસ્તુ નથી. સજ્જનો, આપણા પિતૃઓની ઈચ્છા હશે કે પાછળના 15 દિવસમાં શ્રાદ્ધ આવી રહ્યું છે. પાછળના 15 દિવસની અંદર શ્રાદ્ધ આવ્યું છે. કારણ કે એવું કહેવાય છે કારતકના 15 પાછળના 15 એ શ્રાદ્ધના ભૂતિયો મહિનો કહેવાય, શ્રાદ્ધના દિવસો ગણવામાં આવે છે. તો કદાચ આપણા પિતૃઓને એવી ઈચ્છા થઈ કે અમારા પરિવારજના કદાચ હવે તર્પણ કરે કે ના કરે, કારણ કે ભાગવત અમારી પાછળ સંભળાવે છે, અમને મોક્ષની પ્રાપ્તિ મળી જશે. માટે આજે સ્વયં નારાયણે અહીંયા આગળ એમનું તર્પણ કરાયું છે. અને સાહેબ એ સમજી લો કે જે લોકો ભાગવત સાંભળવાના છે, એક પણ માણસ અહીંયાથી હલ્યું નથી. પિતૃની કૃપા વગર કશી જ વસ્તુની પ્રાપ્તિ થઈ શકે. નિસંદેહ તમે તમારા મગજની અંદર લખી નાખજો કે જે લોકોએ પોથી રાખી છે, પોથી કદાચ રાખી છે કે નથી રાખી, પણ પોતાના પિતૃઓના અહીંયા આગળ ફોટા મૂક્યા છે, એ લોકોને 100% ભગવાન વૈકુંઠની પ્રાપ્તિ કરાવશે. ભગવાન 100% એમને વૈકુંઠની પ્રાપ્તિ કરાવશે. કારણ કે અહીંયા આગળ કહ્યું છે કે તમારે સત્યનું આચરણ કરવું જોઈએ. સત્ય એ ધર્મ કહેવામાં, પરમ ધર્મ કહેવામાં આવે છે. ધર્મ ન સત્ય, ધર્મ ન દુષ સત્ય સમાન. મંગલા સત્યમ પરમ ધીમઈ. સત્ય સિવાય આ જગતની અંદર કોઈ વસ્તુ બીજી રહેતી નથી. સજ્જન, મંગલા ચરણમાં ધીમહી આવ્યું. ધીમહી જ્યાં ઘડી આવે એને ગાયત્રી મંત્ર કહેવામાં આવે. સજ્જન, ધીમહી શબ્દ બહુ જ મહત્વનો છે. અને જ્યાં જે મંત્રની અંદર ધીમહી શબ્દ આવતો હોય એને ગાયત્રી મંત્ર કહેવામાં આવે. શ્રીમદ ભાગવતજી છે, ગઈકાલે મેં તમને સમજાવ્યું હતું કે 3 પ્રકારના તાપોને પણ હરનારું છે. આધિદૈવિક, આદિ ભૌતિક
અને આધ્યાત્મિક આ ત્રણેય તાપોને હરનારું આ શ્રીમદ ભાગવત છે. નિગમ કલ્પતરોરગલિતમ ફલમ સુખમુખાદ્મુતદ્રવ સંયુતમ पिबत भागवतं रसमालयं મુરહો रसिका भुविभाता. સજ્જનો, આ એક જ શ્લોકની અંદર આખા ભાગવતનું રહસ્ય બતાવી દીધું છે. શ્રીમદ ભાગવત વેદરૂપી કલ્પ વૃક્ષ છે. કલ્પ વૃક્ષનું પણ પરિપક્વ ફળ છે સાહેબ. સામાન્ય વૃક્ષ નહીં, આ તો સ્વયં કલ્પતરુ છે. ફળ એટલે વૃક્ષનો સાર કહેવામાં આવે છે. સાહેબ, વૃક્ષની અંદર મીઠાશ નથી હોતી, પણ એ વૃક્ષ જે ફળ આપે છે એ ફળની અંદર મીઠાશ હોય છે સાહેબ. ભાગવતજી એ તો વેદોનો સાર છે, અને સાર છે એટલે જ ભાગવતજીની અંદર મીઠાશ છે. સાર છે માટે જ એ ફળની અંદર સુંદર મજાની મીઠાશ છુપાયેલી છે. જેટલી વૃક્ષની અંદર મીઠાશ નહીં મળે ને, એટલી આપણને ફળની અંદરથી મીઠાશ. એક રૂમની અંદર તમે 6 વ્યક્તિઓને જુદી જુદી જગ્યાએ મૂકી દો, એક જ ફળના 6 ભાગ કરો અને 6 ને અલગ અલગ ખવડાવશો, તો 6 જણાએ રસનો સ્વાદ તમને અલગ અલગ કહેશે. કોઈ કહે આ ખાટું લાગ્યું, કોઈ કહે તીખું લાગ્યું, કોઈ કહે મીઠું લાગ્યું, કોઈ કહે ફીકું લાગ્યું, કોઈ કહે આની અંદર સ્વાદ નથી. સાહેબ, સ્વાદ તો તમારી જીભની અંદર છે, બીજી કોઈ જગ્યાએ સ્વાદ રહેલો નથી સાહેબ. એક જ ઝાડ ઉપરથી ઉગેલા એક જ ફળની અંદર તમારો જેવો ભાવ હોય છે એવી મીઠાશ તમને આની અંદરથી મળે છે. ભાગવતજીની અંદર કહે છે આ રસ છે, પણ બહુ મીઠો રસ. સુક મુકાત મૃત દ્રવ્ય સંયુક્ત. સુખદેવજી રૂપી પોપટની આની અંદર ચાંચ વાગેલી છે. સુખ એટલે પોપટ, સુખ એટલે સુખદેવજી મહારાજ પણ થાય. વ્યાસજીને કોઈએ પૂછ્યું છે, ફળ તો ખવાય ખરી, પીવાય, ફળને તો ખવાય, પીવાય ખરી? કહે છે આ તો રસમાલયમ, રસયુક્ત છે. આ રસયુક્ત છે માટે તમે એને પી પણ શકો છો. પીબત ભાગવતમ રસમાલયમ. રસયુક્ત છે માટે તમે એને પી પણ શકો છો. અને સજ્જનો, માણસ એકવાર આ રસને પી લે ને, પછી એને એના જીવનની અંદર બીજું કશું જ પીવાની જરૂર પડતી નથી. બીજા બધા વ્યસનો માણસને જીવનની અંદર ખરાબ કરી શકે છે, પણ સાહેબ આ ભક્તિનું વ્યસન જેને લાગી જાય છે ને સાહેબ, એને તો ઉત્તમ સદગતિની પ્રાપ્તિ કરાવવાનું બને. શ્રીમંત બની જશો તમે, શ્રીમંત બની જશો, ભક્તિથી ભરપૂર બની જશો સજ્જ. અને જે મનુષ્ય ભક્તિથી શ્રીમંત બની જાય છે ને સાહેબ,
ભગવાન એના 52 જીવનમાં જે કાંઈ પણ કામો આવતા હોય સજ્જનો એ પૂરા કરી નાખે. નરસિંહ મહેતાની પાસે કશું જ નતું, પણ સાહેબ ભક્તિ હતી. સાહેબ ભક્તિનું ધન હતું. એ ભક્તિના ધનથી ભગવાનને પણ પૃથ્વીમાં આવીને એના કામને પરિપૂર્ણ કરવા છે. આ રસ કોણ પી શકે છે? જેનામાં સાચી ભાવના છે. અને ભાવનાને ક્યાંથી લાવવાની? તો ગીતાજી કહે છે, નાસ્તિ બુદ્ધિ સકૃત્યસ્ય અયુક્તસ્ય ભાવના ન ચા ભાવય શાંતિ અશાંતો કસ્ય કૃતમ સુખમ.